આટકોટના દુષ્કર્મના આરોપીને પોલીસનો ડર લાગ્યો। પોલીસ કાર્યવાહીથી આરોપી હવે ફફડી ઉઠ્યો છે। આરોપી રામસિંગે ભૂલ કરી હોવાનો સ્વીકાર કર્યો। ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે તેવી પણ તેના દ્વારા વાત કરવામાં આવી છે। ત્યારે ફરી ક્યારેય ગુજરાત પણ નહીં આવવાની તેના દ્વારા વાત કરવામાં આવી, કારણ કે જે રીતની આ એક્શન લેવામાં આવી છે પોલીસ દ્વારા, આ પ્રકારનું કૃત્ય તે ફરી ક્યારેય ક્યાંય નહીં કરે તેવી પણ તેના દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને ભવિષ્યમાં ગુજરાત તરફ આવવાનો विचार पण नहीं करे तेवू कबूल कर्યું છે। आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ तुम्हारा। आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ तुम्हारा। आप मेरे से भूल गए। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, જે રીતે આ નફ્ફટ આરોપીને હવે પોલીસનો ડર લાગી રહ્યો છે, પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અત્યારે હાલ શું પરિસ્થિતિ? કારણ કે વારંવાર આવા દુષ્કર્મના કિસ્સા સામે આવતા હોય છે। જંખના દુષ્કર્મની આ ઘટનાને લઈને ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરની અંદર આક્રોશ હતો અને સાથે જ આરોપીને પકડીને સખતમાં સખત સજા કરવાની માંગ છે તે લોકો કરી રહ્યા હતા। આરોપી પકડાઈ ચૂક્યો હતો ને ગઈકાલે પંચનામું માટે પોલીસ લઈ ગઈ હતી। આ દરમિયાન આરોપીએ ધારિયા જેવા હથિયાર વડે પોલીસ વડે ઉપર હુમલો કર્યો હતો અને બચાવની અંદર પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। પોલીસની આ કાર્યવાહીથી લોકો તો ખુશ છે જ, પરંતુ આરોપી છે તેની અંદર ફફડાટ ફેલાયો છે અને તે પોતે કબૂલાત આપે છે કે તેનાથી આ ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યની અંદર આવી ભૂલ નહીં કરે। એટલું જ નહીં, પરંતુ તેની અંદર ડર પેસી ગયો છે કે ગુજરાત તરફ તે નહીં આવે। રાજકોટ રૂરલ પોલીસની આ દાખલારૂપ કાર્યવાહી છે અને હજુ પણ આ પ્રકારના જેટલા પણ આરોપીઓ છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની વાત છે એ જિલ્લા પોલીસે કરી છે। જંખના દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ લોકો વર્ષોથી કરતા હતા અને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આરોપીઓ છે તેના મનની અંદર ફફડાટ છે અને કાયદાનો ડર પેસી ગયો છે, સ્પષ્ટ રૂપથી આ વિડીયોની અંદર જોઈ શકાય છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો આજ એ જરૂરિયાત હતી કે જે લોકો માંગ કરી રહ્યા હતા, જે દુષ્કર્મી છે, જે આરોપી છે, તેને પોલીસનો ડર હોવો અને ફરીવાર આવું કૃત્ય નહીં કરે તેની કબૂલાત કરવી ખૂબ જરૂરી હતી। आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ